હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ। તો અમે વડોદરાથી જામનગર ટ્રીપ મળી ગઈ છે, તમે જોઈ શકો। એનું ભાડું છે 26,520 રૂપિયા। તો આપણે સિલેક્ટ કરી દીધી છે। ચાલો તો આપણે આવી ગયા જે જગ્યાએ આપણે ગાડી પડીએ તે જગ્યાએ આપણે જઈએ। તો તમને જોઈ શકો આજુબાજુનું લોકેશન, મોટી મોટી બિલ્ડિંગો છે આજુબાજુ। તો ચાલો આપણા ટ્રક જોડે જઈએ, ફટાફટ માલ લોડ કરવાના તે માટે આપણે ટ્રકમાં બેસી જઈએ। ટ્રકમાં બેસીને આપણે ટ્રક ચાલુ કરી દીધો ઓલરેડી। તો જે જગ્યાએ માલ આપણે લોડ કરવાના તે જગ્યાએ આપણો ટ્રક લઈ જઈએ। તો તમે જોઈ શકો આપણા 1 નંબર ઉપર લોડિંગ। તો આપણા ઓલરેડી આપણા ગાડીની અંદર માલ લોડ થઈ ગયો, જે તમે જોઈ શકો। એક ડુંગળી ભરી ગાડીની અંદર। તો ગાડી આપણા ગોડાઉનથી હવે ગેટની બહાર નીકળી ગઈ છે। અરે ગાડીવાળા ઊભી રહે ભાઈ, ઊભી રાખને ભાઈ, જવા દે ને થોડી વાર, શાંતિ રાખ। તો ગાડીવાળો જતો રહ્યો અને આપણે ચાલે આગળ। તો અહીંથી આપણે ટર્ન મારી દઈએ જમણી બાજુ, સાઈડ લાઇટ આપી દીધી, તમે જોઈ શકો। બાજુમાં થઈને બસ નીકળી, આ રહી ગયું। એક તો આપણે ગાડીની અંદર ડીઝલ બહુ ઓછું છે, તે માટે આપણે સિગ્નલ આપો, તે માટે આપણે રસ્તામાંથી ડીઝલ પુરાવવું પડશે। તો ચાલો આપણે થોડી સ્પીડ વધારીએ હવે। તો ઓલરેડી આપણે આગળ જવા દઈએ, આપણે સીધું જવાનું તે માટે અત્યારે આપણે ગાડીની અંદર ડુંગળી ભરેલી તમે જોઈ શકો। ઉપરથી લાલ કલરના જે કટ્ટા તે તમે જોઈ શકો। તો અહીંથી આપણે વળી ગયા પેટ્રોલ પંપ ઉપર, તમે જોઈ શકો ભારત પેટ્રોલ પંપ છે, ત્યાંથી આપણે ડીઝલ પુરાવી દઈએ। તો ઓલરેડી આપણે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા, તમે જોઈ શકો 19,778 રૂપિયાનું ડીઝલ ભરાઈ દીધું। તો આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી દીધું। તો ચાલો આપણે આગળ નીકળીએ। તો આપણે ચાલે આપણી ગાડી લઈને આગળ। ફૂલ રેસમાં ભગાવશું ગાડી, રોડ ખાલી જ છે, તે માટે આપણે થોડી સ્પીડ વધારીશું ગાડીની। ઉપરથી તમે જોઈ શકો આપણા ટ્રકનું લુક, સાઈડમાંથી તમે જોઈ શકો આપણો ટ્રક 1 2 3 4 3 ને 2 5 એક બાજુ લગભગ ડબલ ટાયર હોય એટલે બહુ બધા ટાયરનું છે, 36 ટાયર છે લગભગ, અંદાજ ગણતરી નહીં માતા। 4 × 4 = 4 2 8 4 તારી 12 12 ને 4 16 ટાયરનો આપણો ટ્રક છે, તમે જોઈ શકો। આ બાજુમાં એક હોટલ છે, તમે જે જગ્યાએ રોઈને રોકી શકો રાત્રે ગાડી અને સૂઈ શકો, તે માટેની સગવડ હતી બાજુમાં। તો અત્યારે આપણે સ્પીડ છે ટ્રકની 34 37 આસપાસ છે, તમે જોઈ શકો આગળની સાઈડ। તો આપણા ગાડીનો લુક અંદરથી કેવો તમે જોઈ શકો। અંદરથી એક સાઈડમાં એક તિરંગો પણ લગાવ્યો છે। તો અહીંથી આપણે ગાડીને ટર્ન મારવાનું છે જમણી બાજુ, ડાબી બાજુ સોરી। તો અહીંથી આપણે થોડી ટ્રક ભગાવીએ, ઓવરટેક કરી દીધો, તમે જોઈ શકો બાજુમાં ગાડી પણ છે, છતાં આપણે ઓવરટેક કરી દીધો। તો ફૂલ સ્પીડે હવે ભગાવી દઈએ, કારણ કે આપણે વાત થઈ જાય સીટ અંગાત કે ફટાફટ આપણે ગાડી પકડવાની છે વડોદરાથી જામનગર, તે માટે આપણે થોડી સ્પીડ વધારવી પડશે। તો આપણે તમે જોઈ શકો વેલકમ ટુ જામનગર। તો આપણા જામનગરની સિટીની અંદર આપણે એન્ટ્રી મારી દીધી છે। અહીંથી આપણે ટર્ન મારી દીધો ગાડીથી। તો આપણે જામનગરની અંદર પહોંચી ગયા છીએ।
તો આગળની સાઈડ તમે જોઈ શકો કે પર્વતવાળો ઇલાકો છે. આગળની સાઈડ બહુ પર્વત છે. તો ઓલરેડી આપણે જે જગ્યાએ માલ ઉતારવાના તે જગ્યાએ આપણે આવી ગયા છીએ. તો અહીંથી આપણા ગોડાઉનની અંદર ગાડી લઈ રહીએ. તો ચાલો આપણે ગાડી અંદર આવી ગઈ. તો જે જગ્યાએ આપણે માલ ઉતારવાના તે જગ્યાએ આપણે ગાડી લઈ જઈએ. તો આપણો ઓલરેડી આપણા 1 નંબર પર માલ લઈને આવી ગયા. તમે જોઈ શકો પાર્ક કરી દીધી આપણી ગાડી. હવે મજૂર લોકો આપણો માલ ઉતારી દેશે. તમે જોઈ શકો 26,220 રૂપિયા આપણું પેમેન્ટ છે. જે આપણે માલ લોડ કર્યો તો એ ગાડી આપણા પૈસા પેમેન્ટ થઈ ગઈ છે. તમે સ્લીપ પણ જોઈ શકો 50% બોનસ પણ આપેલું છે. પ્લસ કરો તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરના. થેન્ક્સ ફોર